નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરીશું ગઈકાલે સીએ ફાઇનલ અને સીએ ઇન્ટરમીડિયેટનું જે રિઝલ્ટ આવ્યું છે અને તેમાં જે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ છે તેમની સાથે આજે આપણે વાત કરવાના છીએ. ખુશીનો માહોલ તમામ ચોક્કસથી જે સીએ થઈ ગયા છે તેમનામાં પણ છે અને પરિવારમાં પણ એક ખુશીનો માહોલ છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે એકથી વધારે એટેમ્પ્ટ આપ્યા છે અને ત્યારબાદ સારો રેન્ક મેળવ્યો છે. અમદાવાદની ખાસ વાત કરીએ તો અમદાવાદથી 3, આ સિવાય સુરતની વાત કરીએ તો સુરતમાંથી પણ 1-2 વિદ્યાર્થી છે. વડોદરાની વાત કરીએ તો ત્યાંથી પણ જે વિદ્યાર્થીઓ છે તેમણે ઓલ ઇન્ડિયામાં એક સારો રેન્ક કે જે મેળવ્યો છે તેમની સાથે આપણે ચર્ચા કરીશું. ખાસ કરીને આપણી સાથે આજે જોડાશે ઓલ ઇન્ડિયા રેન્ક 31મો જેમણે મેળવ્યો છે ગૌરવ અગ્રવાલ આપણી સાથે જોડાશે અને તેમની સાથે પણ આપણે વાત કરીશું. અન્ય એક વિદ્યાર્થી છે આપણી સાથે, ઓલ ઇન્ડિયા રેન્ક 10મો મેળવ્યો છે સીએ ફાઇનલમાં, તેમણે જે શ્રેયા ઠક્કર, એમની સાથે પણ આપણે વાત કરીશું. સાથે જ સીએ ફાઇનલમાં ઓલ ઇન્ડિયા રેન્ક 45મો જેનો છે જેસિકા જૈન, તેમની સાથે પણ આપણે વાત કરીશું. અને ત્યારબાદ જે પાસ કરી છે સીએ ફાઇનલ એક્ઝામ ખુશાલ સોનવાણે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. સૌથી પહેલાં તમામ ચારેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં અને કોંગ્રેચ્યુલેશન્સ અમારા તરફથી પણ આપને સીએની એક્ઝામ આપે જ્યારે પાસ કરી છે અને સીએ આપ થઈ ગયા છો ત્યારે સૌથી પહેલાં કોંગ્રેચ્યુલેશન્સ મારા તરફથી અને નિર્માણ ન્યૂઝ તરફથી પણ. સૌથી પહેલા આપ સૌની જે પ્રતિક્રિયા લઈએ, કેવી ફિલિંગ છે? સૌથી પહેલાં રિઝલ્ટ આવ્યું ત્યારની ફિલિંગ શું હતી, એની પહેલાં રિઝલ્ટ આવવાનું હતું એની પહેલાંની કેવી ફિલિંગ હતી એ આપણી પાસેથી જાણવી છે. સૌથી પહેલાં ગૌરવ, આપનાથી શરૂઆત કરીએ. ઓલ ઇન્ડિયા રેન્ક 31મો, મહેનત હતી તે પ્રમાણેનું પરિણામ આવ્યું છે કે કેમ, શું ફિલિંગ હતી? યસ મહેનત તો હતી જ. એટલે જ્યારે રિઝલ્ટ જોયું ત્યારે તો મેં રેન્ક વિશે વિચાર્યું પણ નહોતું. ખાલી રિઝલ્ટમાં પાસ જોયું અને અમે ઘરે બધા ઇમોશનલ થઈ ગયા હતા. પછી 5 મિનિટ પછી ખબર પડી, રેન્ક ચેક કરી તો રેન્ક પણ હતી. અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે આમ માહોલ જ અલગ હતો. આમ એવું લાગતું હતું કે બસ એક બ્યુટીફુલ ડ્રીમ ચાલી રહ્યું છે. અને બધાના ફોન્સ આવતા હતા, બધાના કોલ આવતા હતા, બધાના મેસેજીસ આવતા હતા, કોંગ્રેચ્યુલેશન ઘરે બધા મળવા આવી રહ્યા હતા. એટલે અલગ જ માહોલ હતો રિઝલ્ટના દિવસે. જી જસિકા, ઓલ इंडिया रैंक 45, શું फीलिंग હતી रिजल्ट वक्त में? अनएक्सपेक्टेड ही था काफी, और मैंने तो बहुत बार ट्राई किया, हमारा पूरा फैमिली ट्राई करे जा रहा था, रिजल्ट ही नहीं आ रहा था, इनवैलिड दिखाया जा रहा था. फिर लकीली एक फ्रेंड से बात की और उसने मेरा चेक किया था तो वहां से पता चला. बट स्टिल वही फीलिंग होती है कि नहीं, एक बार जब तक खुद से नहीं देखेंगे तब तक विश्वास नहीं होगा. तो फिर फाइनली जाके जब हमारा रिजल्ट लोड हुआ तब हैप्पी टीयर्स थे सबकी आंखों में. सो सभी इमोशनल हो गए थे. काफी मेमोरेबल मोमेंट था वो सबके लिए, पूरी फैमिली के लिए. ઓલ ઇન્ડિયા રેન્ક 10મો, આપની શું ફિલિંગ છે? एक्चुअली मैं पहला रिजल्ट જોયું તો ફર્સ્ટ પ્લેસમેન્ટ નું ફ્લેશ થયું તો મને લાગ્યું કે ઇટ્સ ગુડ, રિઝલ્ટ ઇઝ ગુડ, તો એમાં જ ખુશી થઈ ગઈ. પછી રેન્ક જોવા ગઈ ત્યાં સુધી બધું લોડ નહોતું થતું, એટલે પછી થોડી વાર પછી રેન્ક જોઈ, પછી બધાના કોલ્સ આવ્યા. બટ એવું લાગે કે જે 6 months હાર્ડવર્ક કર્યા હતા ફાઇનલ માટે એ પૂરું કમ્પ્લીટ થઈ ગયું. પછી ઘરવાળા, ઓફિસવાળા બધા ખુશ થયા હતા. ખુશાલ, આપે પાસ કરી છે એક્ઝામ, તો અને શું ફિલિંગ છે? પાસ કરી છે, આની પહેલાં પણ એટેમ્પ્ટ આપ્યા હશે અને આ વખતનું પરિણામ કેવી રીતની મહેનત વધારે આ વખતે કરી આપે? સર, દર વખતે તો એક ટેન્શન હતું રિઝલ્ટને લઈને કે રિઝલ્ટ શું આવશે, પણ આ વખતે એક અલગ જ ઉત્સાહ હતો કેમ કે મનમાંથી ખબર હતી કે આ વખતે પાસ જ થવાનું છે. એટલે હું આખી રાત સૂતો જ નથી. આખી રાત મને એમ હતું કે રિઝલ્ટ શું આવશે શું નહીં, ખૂબ જ ઉત્સાહિત હતો. અને સવારે જ્યારે રિઝલ્ટમાં પાસ જોયું ત્યારે અમારા ઘરમાં કોઈનો જ આનંદનો કોઈ પાર જ નહોતો. અને અધૂરામાં પૂરું એટલું કે હું મારા આખા પરિવારનો સૌથી પહેલો સીએ છું, એટલે જે આનંદ હતો અમારા ઘરમાં એનો કોઈ પાર જ નથી. ઘણા બધા ફોન્સ આવ્યા, ઘણા બધા લોકો મળવા આવ્યા, ઘણું બધું કોંગ્રેચ્યુલેટ થયું. એટલે જે આનંદ છે એ વન્સ ઇન અ લાઈફ ટાઈમ છે, એનો કોઈ પાર જ નથી. આ દિવસ છેલ્લા શ્વાસ સુધી યાદ રહેશે. જસિકા, તમામ પાસેથી 2 ગ્રુપ હોય છે, આમાં ગ્રુપ 1, ગ્રુપ 2, એમાં કેવું પરફોર્મન્સ આપનું રહ્યું છે સૌથી પહેલાં? અને બંને ગ્રુપમાં તૈયારીમાં શેમાં વધારે તકલીફ પડી હશે, વધારે મહેનત એમાં પડી હશે? આપણાથી શરૂઆત કરીએ, બંને ગ્રુપમાં કેવું પરિણામ આવ્યું છે અને કઈ રીતની તૈયારી બંનેમાં?
तो मेरे को दोनों ग्रुप्स में इक्वल मार्क्स आए हैं, 210 210। मतलब दोनों ही ग्रुप में ऐसे कुछ कुछ पेपर्स होते हैं जो स्ट्रेंथ होते हैं और कुछ होते हैं जो वीकनेस होते हैं। तो जैसे फाइनेंस और अकाउंटिंग मेरा स्ट्रांग था। सेकंड ग्रुप की बात करें तो लकीली इस बार आईबीएस का पेपर, जो पेपर 6 होता है, वो इजीली निकल गया। टैक्स क्योंकि मैंने प्रैक्टिस मेरा ऑडिट एंड फाइनेंस ही रहा है मोस्टली, तो टैक्स थियोरेटिकली समझना था तो उसमें थोड़ा प्रॉब्लम हुआ, बट देन एंड में तो सब अच्छे से निकल गया। लाइक मैं कॉन्सेप्चुअली अगर स्ट्रांग रहेंगे तो फिर इजीली निकल गए दोनों ग्रुप्स एक साथ। ગૌરવ, ગ્રુપ 1 ગ્રુપ 2 કઈ રીતે આ ફેરફાર હોય છે બંનેમાં, ખાસ કરીને ગ્રુપ 1માં શું હોય છે, ગ્રુપ બીમાં શું હોય છે, જે દર્શકો જોઈ રહ્યા છે તેમને કદાચ ખબર ન હોય તો એમના માટે ખાસ, અને આપને બંને ગ્રુપમાં કેટલા માર્ક્સ આવ્યા છે, કેવું પરફોર્મન્સ? યસ, મારા ટોટલ 434 છે અને ગ્રુપ 1 માં મારા માર્ક્સ છે 208 અને ગ્રુપ 2 માં મારા માર્ક્સ છે 228. તો ગ્રુપ 1 માં કેવું હોય છે, બંને ગ્રુપમાં 3 સબ્જેક્ટ હોય છે. ફર્સ્ટ ગ્રુપમાં 2 પ્રેક્ટિકલ સબ્જેક્ટ હોય છે અને એક થિયરી સબ્જેક્ટ હોય છે. એફઆર એએફએમ પ્રેક્ટિકલ અને ઓડિટ એક થિયરી હોય છે. તો મારું કેવું છે, મારું પ્રેક્ટિકલ સબ્જેક્ટ સ્ટ્રોંગ છે અને થિયરીમાં મને તકલીફ પડે છે. તો ગ્રુપ 1 માં એટલે ઓડિટ જ્યારે પહેલા 2 પેપર સારા રહ્યા ત્યારે આમ આશા જાગી કે ચલો રેન્ક આવી શકે છે, પણ જ્યારે ઓડિટનું પેપર ગયું ત્યારે આમ આઈ વોઝ લો ઓન કોન્ફિડન્સ. એટલે એવું થઈ ગયું કે ઓડિટમાં પાસ થવાશે કે પણ નહીં, એવું એવી હાલત થઈ ગઈ હતી, કેમ કે ઓડિટનું પેપર આ વખતે હતું થોડું અબવ એવરેજ. પછી અને સેકન્ડ ગ્રુપમાં હોય છે ડીટી આઈડીટી અને આઈબીએસ કરીને હોય છે, જેમાં આઈબીએસ માં કેવું હોય છે કે બધા જેટલા પણ સબ્જેક્ટ છે એ બધાનું ઇન્ટિગ્રેટેડ કરીને કેસ સિનેરિયોઝ આવે છે. તો ડીટી આઈડીટી પણ સારા રહ્યા અને ગ્રુપ 2 ઓવરઓલ સારું હતું, તો એટલે ગ્રુપ 2 માં સારું રિઝલ્ટ આવ્યું. એટલે ગ્રુપ 2 ઓવરઓલ કાઇન્ડ ઓફ પ્રેક્ટિકલ જ હોય છે. આઈબીએસ માં થોડી થિયરી હોય છે ને બધા ડીટી આઈડીટી માં પણ થોડી થિયરી હોય છે. તો ગ્રુપ 2 સારું રહ્યું હતું ઓવરઓલ, પણ ઓડિટ અબવ એવરેજ હતું એટલે ઓડિટમાં થોડો ડાઉટ. કયો એટેમ્પ્ટ આપનો, આ ફર્સ્ટ એટેમ્પ્ટ કે પછી સેકન્ડ? યસ, મારા એકચ્યુઅલી ઇન્ટરમાં અટેમ્પ્ટ્સ લાગ્યા હતા, પણ ફાઇનલ મારું ફર્સ્ટ એટેમ્પ્ટમાં ક્લિયર થઈ ગયું વિથ રેન્ક. મેની કોંગ્રેચ્યુલેશન્સ. આગળ વાત કરીએ શ્રેયા, ગ્રુપ 1 ગ્રુપ 2 આપનું કેવું પરફોર્મન્સ છે, અને જે પ્રકારે ગૌરવ અને જેસિકાએ જણાવ્યું કે કઈ રીતના આમાં થિયરી પ્રેક્ટિકલ તમામમાં આપનો અનુભવ કેવો રહ્યો ગ્રુપ 1 ગ્રુપ 2માં? મારો ટોટલ સ્કોર 460 છે. ગ્રુપ 1 માં 240, ગ્રુપ 2 માં 220. અને જેમ એમ લોકોએ કહ્યું કે પ્રેક્ટિકલ અને થિયરીમાં મારું બી પ્રેક્ટિકલ સ્ટ્રોંગ છે, થિયરીમાં થોડું રિટેન કરવું પડે, બટ જે કન્સેપ્ટ છે આપણે ક્લિયર કરી લઈએ તો કોઈ બી ક્વેશ્ચન વી કેન સોલ્વ ઇટ. અને આઈબીએસ માટે એવું કંઈ પ્રિપરેશનની જરૂર નથી, કેમ કે એમાં બધા પેપર્સનું આવે, સો આપણે બધા પેપર્સ એકસાથે કરી લઈએ ને તો પછી એના માટે એક્સ્ટ્રા પ્રિપરેશન જેવી કંઈ જરૂર નથી લાગતી. આપનો ફર્સ્ટ એટેમ્પ્ટ સીએ ફાઇનલ? હા, ફર્સ્ટ એટેમ્પ્ટ. જી કુશાલ, ગ્રુપ 1 ગ્રુપ 2 અને પહેલાના જે એટેમ્પ્ટ હતા એમાં શું આપને લાગ્યું કે એમાં મારે આ ઓછું રહી ગયું છે, આ પ્રકારની તૈયારી ઓછી રહી ગઈ છે, આ વખતે વધારે કરી, શું લાગ્યું બંનેમાં, ગ્રુપ 1 ગ્રુપ 2? ગ્રુપ 2 તો મારું પહેલા અટેમ્પ્ટમાં જ ક્લિયર થઈ ગયું હતું, એમાં મારું પરફોર્મન્સ ઘણું સારું હતું. એટલે મેઇન તો મને પહેલા ગ્રુપમાં એ પ્રોબ્લેમ આવતી કે 2 વખતથી કે મારું દરેક સબ્જેક્ટનું ઇન્ડિવિજ્યુઅલી પાસ હતું પણ મારું એગ્રીગેટ અને ટોટલ ન થતું. એટલે એમાં એવું હોય છે કે તમારે ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ પણ પાસ કરવાના હોય છે અને તમારે એગ્રીગેટ પણ એક ટોટલ એક અમાઉન્ટ ઉપર આવવું જોઈએ. તો લાસ્ટ 2 વખત એવું થતું કે મારા પ્રેક્ટિકલ થોડું વીક હતું, એના કારણે મારું એગ્રીગેટ ન થતું. એટલે આ વખતે મેં પ્રેક્ટિકલમાં વધારે મહેનત કરી અને જેના કારણે જ મારા આ વખતે ક્લિયર થઈ ગયું. અને મારા સૌથી હાઈએસ્ટ માર્ક્સ પણ એ જ પેપરમાં આવ્યા છે કે જે મારી વીકનેસ હતી, અને સૌથી વધારે મેં એમાં જ સ્કોર કર્યું છે આ વખતે. એટલે કે જેમાં સૌથી વધારે ઓછા હતા એમાં જ વધારે મહેનત કરી અને વધારે માર્ક્સ એમાં લાવ્યા છો. જેસિકા, આપના ફર્સ્ટ એટેમ્પમાં જ આ ક્લિયર થઈ ગયું સીએ ફાઇનલ? हाँ, मेरा तीनों लेवल फर्स्ट अटेम्प्ट. જી, હવે વાત કરીએ પરિવારની પણ ખાસ વાત કરીએ. કુશાલે જણાવ્યું કે હું પરિવારમાં પ્રથમ સીએ છું, એટલે એ ખુશી અલગ હોય. કુશાલ, સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરી. આપે જણાવ્યું પ્રથમ સીએ છો આપના પરિવારમાં, તો એ ફિલિંગ કેવી છે, પરિવાર તરફથી કેવો માહોલ મળ્યો, અને સાથે જ કેમ નક્કી કર્યું પરિવારમાં કોઈ સીએ નથી તો આપને પ્રેરણા કેમ મળી કે મારે સીએ કરવું છે હવે આગળ? એટલે સર, પરિવારની વાત કરું તો જેમ જ રિઝલ્ટ જોયું મારા આંખમાંથી આંસુ રોક્યા નહીં. હું, મારા મમ્મી બધા મળીને
જોવા માંડ્યા, કારણ કે ઘણા સમયથી ટ્રાય કરતો હતો ને પછી એક લેવલ પછી ડિમોટિવેશન પણ આવી જાય કે હું એકલો જ કરું છું, આટલું અને થતું નથી. પણ જયારે અમે પાસ જોયું ત્યારે અમારી ખુશીનો કોઈ પાર જ નતો. અને રહી વાત એવી કે સીએ કરવાની, તો ખરેખર તો મને ઇનિશિયલી જયારે મેં 11th કોમર્સ લીધું, મને કોમર્સ ગમતું જ નતું. પણ પછી જે દિવસે મેં કોમર્સ લીધું મેં ડિસાઈડ કર્યું કે હું કરીશ તો સીએ જ. એટલે 11th ના ફર્સ્ટ ડે પર જ મેં ડિસાઈડ કર્યું હતું કે જયારે પણ હું 12th નીકળીશ તરત જ હું બનીશ તો હું સીએ. એટલે એમ કરીને સીએ ચાલુ કર્યું. સારી ફેકલ્ટીઝ પણ મળી, જેના લીધે મારા અકાઉન્ટ્સના કન્સેપ્ટ પર ઘણા પાવરફુલ થઈ ગયા અને પછી તેમ કરીને પછી આજે આ મુકામ પર પહોંચી ગયા છીએ. કોમર્સ લીધા પછી ફ્રેન્ડ તરફથી એવું જાણવા મળ્યું કે સીએ જે કરવું જોઈએ, કે પછી અન્ય કોઈ માધ્યમથી ખબર પડી કે ના સીએ આપણે કરીએ? અમારા નેબરમાં એક ભાઈ હતા તુષારભાઈ કરીને, એ અમારા સિનિયર હતા. એટલે એમને એ મારાથી 2-3 વર્ષ આગળ હતા ત્યારે એમણે સીએ શરૂ કરેલું. ત્યારે જ મને જાણવા મળેલું કે અકાઉન્ટ્સનો સૌથી મોટો કોર્સ છે અને સીએ ની જે રિસ્પેક્ટ છે સોશિયલી એકેડેમિકલી એ ખૂબ જ વધારે છે. એટલે એ જ પળે મેં નક્કી કર્યું હતું કે કરવું તો મારે સીએ જ છે. એટલે કે જે ગમતું નહોતું સૌથી પહેલા તો કોમર્સ, જે પ્રકારે આપણે જણાવ્યું એ લીધું, અને લીધા પછી પાસ કર્યું તો સૌથી મોટી ડિગ્રી જે જણાવે છે. એટલે કે ચોક્કસ હિંમત નથી હાર્યા આપ, 3 વખત જે નાકામમાં બી મળી છતાં પણ હિંમત નથી હાર્યા, એ પણ એક સારી બાબત છે ચોક્કસથી. ગૌરવ, જે વાત કરી ફેમિલીની, તો કેમ નક્કી કર્યું કે મારે સીએ બનવું છે અને ક્યારથી સીએની તૈયારી આપે શરૂ કરી હતી? યસ, જેમ કુશલે કીધું કે એમની ફેમિલીમાં પહેલો સીએ છે, તો હું પણ મારા પણ એવું જ છે. મારી તો મારા પપ્પાની આખી ફેમિલી, મારી મમ્મીની આખી ફેમિલી, આખી જ ફેમિલીમાં હું પહેલો સીએ છું. અને બધા મારી ફેમિલીમાં બધા જ બિઝનેસ થી જ બિલોંગ કરે છે. તો મેં પણ જયારે 11th કોમર્સ સ્ટાર્ટ કર્યું ત્યારે જ જાણવા મળ્યું કે ભાઈ, અને જેમ કે બિઝનેસ નું કીધું તો બધા જ બિઝનેસમાં ઘરે વાતો કરતા હોય છે કે સીએ એક બહુ ઇમ્પોર્ટન્ટ, એટલે પપ્પાનો પણ એક સીએ છે. તો એવું જ કે ભાઈ એને બહુ ઇમ્પોર્ટન્સ મળતી હતી, બહુ પ્રેસ્ટીજ મળતી હતી. તો બસ ત્યારે ડિસાઈડ કરી લીધું કે કોમર્સ લીધું છે એટલે કોમર્સમાં હાઈએસ્ટ થિંગ ઇઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ઓનલી. તો ત્યારે જ મેં ડિસાઈડ કર્યું કે બનવું તો સીએ જ છે. જી જસિકા, આપનું શું કહેવું છે આજ પ્રશ્ન આપને? पहले तो साइंस लेने की इच्छा ज्यादा थी, बट 10th में फिजिक्स और केमिस्ट्री जैसे ही ज्यादा पढ़ा तो पता चल गया कि नहीं, इसमें तो इंटरेस्ट नहीं बन रहा है. तो वहां से फिर हुआ कि नहीं, कॉमर्स बनना है, कॉमर्स लेना है. एंड कॉमर्स में अकाउंट्स मेरा हमेशा स्ट्रॉन्ग सब्जेक्ट रहा है. तो अकाउंट्स एंड इकोनॉमिक्स जो कहते तो उसमें मुझे हमेशा इंटरेस्ट रहा ही था. सो इसलिए फिर डिसाइड किया कि अगर इसमें इंटरेस्ट है तो इसको और परस्यू करते आगे. तो फिर चार्टर्ड अकाउंटेंट बनने का सोचा. एंड लाइक वाइज खुशहाल और गौरव ने जो कहा, मेरी फैमिली की भी मैं पहली सीए ही हूँ. तो फैमिली के लिए एक और बड़ा प्राउड मोमेंट हो. શ્રેયા, સૌથી પહેલાં તો ટોપ 10માં નંબર છે, 10મો નંબર છે, એક સારી બાબત છે. અને આ જ પ્રશ્ન આપને પણ કરીએ, ફેમિલીની વાત કરીએ. ક્યારે તમે નક્કી કર્યું કે મારે સીએ કરવું છે કોમર્સ બાદ? હવે એકચ્યુઅલી જ્યારે હું 9thમાં હતી ત્યારથી મેં ડિસાઈડ કર્યું હતું કે સાયન્સ તો નથી લેવું, કોમર્સ લેવું છે. કે કોમર્સમાં ડિફરન્ટ કોર્સીસ છે, બટ ધ વન વિચ ઇઝ પ્રેસ્ટિજિયસ ઇઝ સીએ. સો એમ 11thમાં આવીને સીએ ડિસાઈડ કર્યું. પછી આફ્ટર 12 જેમ જર્ની સ્ટાર્ટ થઈ, મારા કઝિન્સ અમુક છે લાઈક ઇન ધ કોર્સ, તો એ લોકોએ ગાઈડ કર્યું, પેરેન્ટ્સે ગાઈડ કર્યું. પછી જે ટીચર્સ હતા લકીલી એ બી બધા સારા હતા, જેમને મને એવરી સ્ટેપ ઉપર ગાઈડ કર્યું. એટલે પછી એમ ડિસાઈડ કર્યું. જી ગૌરવ, દર વર્ષની વાત કરીએ, કેટલા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે સીએ ફાઇનલ અને ઇન્ટરમીડિયેટ બંને વાત કરીએ, અને આનો પાસિંગ જો રેશિયો આપણે વાત કરીએ કેટલો હોય છે, અને કે શા માટે જે વિદ્યાર્થીઓ છે આમાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે ફેલ રહી જતા હોય છે? શું કારણ આપને લાગે છે? એટલે એમાં અલગ અલગ હોય છે. જેમ કે એક ગ્રુપનું આપણે પકડીએ તો એક ગ્રુપનું 50 થી 60,000 જણ આપતા હોય છે. પછી સેકન્ડ ગ્રુપનું પકડીએ તો એનો નંબર અલગ હોય છે, અને બોથ ગ્રુપના પણ નંબર અલગ હોય છે. તો ઇન ટોટલ ઓલમોસ્ટ 1.5 to 2 lakhs લોકો ફાઇનલની એક્ઝામ આપતા હોય છે. અને એવરી અટેમ્પ ટુ અટેમ્પ પાસિંગ રેશિયો ડિફર કરે છે, પણ ઓન એન એવરેજ 15 to 20% હવે યુઝ્યુઅલી પાસિંગ પર્સન્ટેજ હોતું હોય છે. અને આ વખતનું પણ જે રિઝલ્ટ છે એ આઈસીઆઈની હિસ્ટ્રીમાં સૌથી વધારે આવ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે. તો અને તમે જે પૂછ્યું કે લોકો કેમ ફેલ થાય છે, તો એક તો ડિફિકલ્ટી લેવલ હોય જ છે કે ઓબ્વિયસલી સીએ છે તો ડિફિકલ્ટ તો છે જ. અને બીજું તો હવે
પર્સન ટુ પર્સન ડિફર કરતો હોય છે કે શું રીઝન્સ હોય શકે ફેલ થવાના, બટ મેજરલી તો કન્સિસ્ટન્સી જ મને લાગે છે કે લોકો આમ થોડું કરે પછી બ્રેક લઈ લે, પછી થોડું કરે પછી બ્રેક લઈ લે. એટલે યુ હેવ ટુ બી કન્સિસ્ટન્ટ. તમે થોડું થોડું કરો પણ કન્સિસ્ટન્ટલી થોડું થોડું કરશો તો એ પણ ઇનફ છે. તૈયારી ક્યારથી શરૂ કરી દેવી જોઈએ? 11માં આવ્યા, 11 કોમર્સ લીધું ત્યારથી જ એની તૈયારી શરૂ જ કરી દેવી જોઈએ કે પછી કઈ રીતની તૈયારી જ્યારે એક્ઝામની કરવી છે SCAની આપણે, ત્યારે સ્ટેપ બાય સ્ટેપ શેની તૈયારી હોય છે? अगर मुझे डराना हो तो मैं तो बोलूंगी कि 12th के बाद तुरंत शुरू कर दो, बट सबका अलग पेस होता है, सबका अंडरस्टैंडिंग लेवल अलग होता है. तो पहले तो खुद को जज करना पड़ेगा कि वेयर डू यू स्टैंड एक्चुअली. उस हिसाब से, क्योंकि एक वन शॉट सोल्यूशन सबके लिए काम करता है तो सभी CA बन जाते हैं. तो हर एक का अलग अप्रोच हो सकता है. कोई प्रैक्टिकल में स्ट्रांग होता है, कोई थियोरी में स्ट्रांग होता है, किसी को राइटिंग प्रैक्टिस की ज्यादा जरूरत होती है, किसी को MCQ करने में ज्यादा प्रैक्टिस लग सकती है. तो एज सच कोई सोल्यूशन, मतलब इसमें मेरे को लगता है मेनली तुम्हें खुद को ही जज करना पड़ेगा कि तुम्हारा क्या स्ट्रेंथ है, तुम्हारा क्या वीकनेस है, कौन से सब्जेक्ट्स में तुम्हें काम करने की जरूरत है. और फिर क्योंकि एक पेपर में तुम भले ही पास हो जाओ, दूसरे में फेल हो गए तो ओवरऑल रिजल्ट तुम्हारा अनसक्सेसफुल ही आएगा. तो तुम्हें पूरा एक स्ट्रैटेजी बनाना चाहिए और उस हिसाब से प्लान आउट करना चाहिए कि क्या सही रहेगा तुम्हारे लिए और क्या गलत है. तो दैट हेल्प्स एक्चुअली. જી કુશાલ, CA ઇન્ટરમીડિયેટ અને CA ફાઇનલ જે કદાચ આપણા દર્શકો જે જોઈ રહ્યા છે એમને ખબર નથી, તો આ બંનેમાં એક્ઝામ કઈ રીતે હોય છે? CA ઇન્ટરમીડિયેટ ક્યારે અને CA ફાઇનલ ક્યારે? CA ઇન્ટર અને ફાઇનલ બંનેમાં બે ગ્રુપ હોય છે, પણ 12 પછી પહેલા ફાઉન્ડેશન ક્લિયર કરવું પડે છે અને ફાઉન્ડેશનના ક્લિયર કર્યા પછી તરત જ તમારે CA ઇન્ટરમાં તમે એન્ટર થાવ છો. અને હવે તો કોર્સ બદલાઈ ગયો છે, બાકી પહેલા તો એવું હતું કે અગર બંને પૈકી કોઈ પણ એક ગ્રુપ ક્લિયર કરો તો તમારી ઇન્ટર્નશિપ ચાલુ થઈ જાય છે 3 વર્ષની. હવે કોર્સ બદલાઈ ગયો છે, હવે એવું છે કે તમારે બંને ગ્રુપ કમ્પલસરી ક્લિયર કરીને પછી તમારે ઇન્ટર્નશિપમાં એન્ટર થવાનું હોય છે. અને ઇન્ટર્નશિપનું ડ્યુરેશન આખું પતે ત્યારે લાસ્ટ 6 મહિનામાં આપણે ફાઇનલમાં એક્ઝામ આપવાનું હોય છે. એટલે હવે એવું છે કે 2 ગ્રુપ ક્લિયર કરીને હવે ઇન્ટર્નશિપનું ડ્યુરેશન પણ ઓછી થઈ ગઈ છે. એટલે હવે પહેલા 3 હતું, હવે 2 કરી દીધું છે. અશ્રેયા, સૌથી પહેલાં તો હવે સ્પેશિયલ ટ્રીટમેન્ટ અત્યાર સુધી મળી આપને? ટોપ 10માં નંબર આવ્યો છે AIR 10, કે જે તમામ કદાચ કોઈનું ડ્રીમ હોય એ આપનું પણ પૂરું થયું છે, ત્યારે જ્યારથી રિઝલ્ટ આવ્યું ત્યારથી અત્યાર સુધી કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપને મળી છે? હજી આગળ આપ શું જોઈ રહ્યા છો? સ્પેશિયલ ટ્રીટમેન્ટ તો પહેલા હું ઓફિસ આવી હતી રિઝલ્ટ પછી, તો અહીંયા બધા ખુશ થયા હતા. પછી અહીંયા બી સેલિબ્રેશન કર્યું હતું. એના પછી ઘરે બી તમે જુઓ તો બહુ બધા કોલ્સ હતા, પેરેન્ટ્સ એટલા ખુશ હતા બધા, લાઈક દે વર વેરી હેપી ટુ હિયર દેટ અ ગર્લ હેઝ ક્લિયર્ડ CA વિથ ધ રેન્ક એમના આખા ફેમિલીમાં. જે હવે આગળના પ્લાન્સ તો એમ જ છે કે હમણાં જેમ કન્સિસ્ટન્સી મેન્ટેન કરી છે એમ જ કરવું છે. મતલબ આગળ સ્પેશિયલાઇઝેશનમાં જવું હોય તો એના માટે બી કન્સિસ્ટન્સી તો જોશે જ. એટલે એ પ્લાન્સ હજી ફૂલ ડિસાઇડેડ નથી, બટ ચાલુ છે, એના ઉપર વર્ક પ્રોસેસ ને બધું ચાલુ છે. મમ્મી પપ્પાની આપણે વાત કરી હશે, ફર્સ્ટ શબ્દ કયા હતા આપણે જ્યારે વાત કરીએ રિઝલ્ટ બાદ? મેં એકચ્યુઅલી મમ્મી પપ્પાને ફોન કરીને પહેલા એટલું જ કીધું કે હું ક્લિયર થઈ ગઈ, તો એ લોકોએ ખાલી એટલું જ કીધું વેરી ગુડ. અને પછી એકચ્યુઅલી મારો રિઝલ્ટ લોડ નહોતો થતો, પછી મેં કીધું તમને કોલ બેક કરું એન્ડ દે વર લાઈક તમારી મહેનત આખી રંગ લાવી છે, હવે આનાથી આગળ મહેનત ઇનકેસ કરવી હોય તો એ કરવાનું, જે કરવું હોય તારે ડિસાઇડ કરવાનું છે. બટ એમની ખુશીના કોઈ આમ ઠિકાણા નહોતા, લાઈક દે ડીડ નોટ હેવ વર્ડ્સ ટુ એક્સપ્રેસ એનીથિંગ. યશિકા, આપનું શું કહેવું છે? હવે આગળ ફ્યુચર પ્લાનિંગ્સમાં કઈ રીતે વિચાર્યું છે કે હજી પ્લાનિંગ કરવાનું બાકી છે? नहीं, कॉर्पोरेट ज्वाइन करने का डिसाइड किया है. जॉब आगे करनी है, या तो फाइनेंस फील्ड में, इन्वेस्टमेंट बैंकिंग, या तो कंसल्टेंसी. ફ્યુચર પ્લાનિંગ હવે? યસ, મારું પણ આમ જેમ જેસિકાએ કીધું કે એમના સ્ટાર્ટિંગમાં તો મારું જોબ જ કરવી છે, પણ અલ્ટિમેટલી આઈ એમ થિંકિંગ ટુ સ્ટાર્ટ માય ઓન બિઝનેસ. એટલે આઈ એમ જોબ મને સારી તો લાગે છે કરવાની, પણ એવું થાય છે કે અલ્ટિમેટલી પોતાનું જ કંઈક હોવું જોઈએ. પોતાનો બિઝનેસની આપણે વાત કરી તો એના માટે શું ક્રાઇટેરિયા હોય છે? હવે બની ગયા છો, CA તો થઈ ગયા છો, એટલે હવે સ્ટાર્ટ કરી શકો છો કે પછી હજી કોઈ અનુભવ હોય તો વધુ સારું? શું ક્રાઇટેરિયા જોબ પોતાનું? એટલે સ્ટાર્ટ કરવા માટે તો હમણાં
હમણાં પણ કરી શકીએ છીએ, પણ હમણાં એટલે કંઈક વધારે વિચારવું નથી. એકવાર કોર્પોરેટમાં જઈશ તો પછી ત્યાં બધું જોઈશ કે ભાઈ હાઉ થિંગ્સ વર્ક્સ, એટલે બધું કઈ રીતે કામ કરે છે બધું જોઈને પછી નક્કી કર્યું છે કે પછી કંઈક સારું કરીશું પોતાનું. કુશાલ, આપનું ફ્યુચર પ્લાનિંગ કઈ રીતનું છે હવે? જેમ ગૌરવ અને અત્યારે તો ફિલહાલ પ્લાનિંગ કોર્પોરેટનું છે, પણ મારું ફ્યુચર અલ્ટિમેટ પ્લાનિંગ છે કે મારે ટીચિંગ ફિલ્ડમાં જવું છે. કેમ કે હું જ્યારથી ઇન્ટરમાં આવ્યો અને જે આઉટલુક મને મળ્યો, એટલે એ મેં પહેલા જ વિચાર લીધું હતું કે અલ્ટિમેટલી તો મારે ટીચિંગ ફિલ્ડમાં જવું છે. કેમ કે જે આટલા અટેમ્પ્ટ આપીને હું જે શીખ્યો છું એ મને લાગે છે કે હું બહુ સારી રીતે ઇમ્પાર્ટ કરી શકું છું, અને મારું એ જ છે કે મારે ટીચિંગ ફિલ્ડમાં સારું એવું ગ્રો કરવું છે. રિઝલ્ટ આવવાનું એની 1-2 મહિનાની આપણે વાત કરીએ, કેમ કે વન ઓફ માય ફ્રેન્ડ એણે પણ ગઈકાલે ક્લિયર કર્યું, એણે પણ મને જણાવ્યું. ત્યારે શું ખુશી હોય છે એ પણ મેં જોઈ, કેમ કે એણે પણ ઘણા બધા ટ્રાય આપ્યા હતા અને ત્યારબાદ ગઈકાલે વાત કરી એટલે ખુશી દેખાતી હતી. 2 મહિનાથી સતત જ્યારે વાત થતી હોય એને એક જ વાત કે સીએ થશે કે નહીં, સીએ ક્લિયર થશે કે નહીં આ વખતે. આ જ ફિલિંગ આપનામાં પણ હતી. 1-2 મહિનાની આપણે વાત કરીએ જ્યારે હવે કે રિઝલ્ટ આવવાનું છે, શું રિઝલ્ટ આવશે, ત્યારથી જ આ મનમાં ચાલતું હતું આપના? જસિકા, આપનાથી શરૂઆત કરીએ. लास्ट 3 महीने से तो काफी स्ट्रेच किया. एग्जाम के पहले जो 3 महीने थे, एंड उसमें भी बहन की शादी थी जिसमें मेरे जैन एंड में, तो तब तक तो सब बिजी था. उसके बाद एक हाइबरनेशन मोड में ही चली गई थी, क्योंकि पता था कि अब तो प्लस तब मतलब यहाँ पे जो भी पैनल पे उनको होगा कि जून में होने वाले थे एग्जाम्स, पहले सबने यही सोचा था ड्यू टू इलेक्शंस. एंड जो सोचा था वो हुआ नहीं, मई में ही रखे, जो रहता ही है हर साल. बट तो उस हिसाब से प्लानिंग थोड़ा बिगड़ गया था. बट एंड में जो स्ट्रेच किया जितना 10 आवर्स 12 आवर्स सब कुछ सोशल मीडिया कट करके, तो वो काफी फिर हेल्प किया कंसंट्रेट करने में और फिर ट्रैक पर वापस आने में. क्या એકચ્યુઅલી મેં સ્ટાર્ટિંગથી જ પ્રોપર કન્સિસ્ટન્સીથી જ રાખ્યું હતું સ્ટડી પીરિયડ. મતલબ લેગ ના હોવો જોઈએ ક્યારે બી, એટલે એન્ડમાં તમને વધુ સ્ટ્રેચ ના કરવું જોઈએ. અને એમ કહેતા હતા કે પોસ્ટપોન થશે, બટ હું મારા માઇન્ડમાં એમ પ્રિપેર જ કરતી હતી કે 1st May ઇઝ યોર ફર્સ્ટ પેપર, તો તમને 30th એપ્રિલના બધું કમ્પ્લીટ કરવું જોઈએ એમ. જી ગૌરવ. યસ, જેમ તમારો પ્રશ્ન હતો કે એક્ઝામ પછી રિઝલ્ટ સુધી શું ડાઉટમાં રહેવાય, તો આ તો સીએ એક્ઝામ છે, કોણ ડાઉટમાં ના રહે. જે એઆઈઆર હતા, એટલે હું મારી જ વાત કરું કે મારું ઓડિટનું પેપર બગડ્યું હતું, તો હું પણ એક તરહના ડાઉટમાં જ હતો કે ભાઈ ઓડિટમાં પાસ થવાશે કે નહીં. અને વાત કરીએ સ્ટડી પીરિયડની, તો મારું પણ જેમ કે સ્ટડી પીરિયડ હતો 5 મંથનો, પણ મારું ઘણું બધું બાકી હતું. જેમ કે એમસીએસ બેચ હોય છે 15-20 દિવસની, એ મારી બાકી હતી. અને મારા પણ કઝિનના મેરેજ હતા, તો એમાં પણ મારા 1 વીક જેવું બગડ્યું હતું. તો મારી પણ ઉત્તરાયણ પછી જ મેં સારી તૈયારી ચાલુ કરી હતી. અને ઉત્તરાયણ પછી એટલે કહી શકાય 3-3.5 મહિનામાં મેં બહુ સારી રીતે પ્રિપેર કર્યું. રોજના 8-10 કલાક કન્સિસ્ટન્ટલી વાંચ્યું. તો બસ એના લીધે આપણું આજે રિઝલ્ટ આવ્યું છે. ચોક્કસથી. હવે અંતમાં જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે અત્યારે હાલ, જેમને 1-2 એટેમ્પ્ટ્સ કદાચ ક્લિયર નથી થયા, અમને ખાસ શું કહેશો આપ? કુશાલ, આપનાથી શરૂઆત કરીએ જલ્દીથી. આપે 3 એટેમ્પ્ટ કર્યા, હિંમત નથી હારી અને ઉત્તીર્ણ થયા છો અત્યારે. શું કહેશો તમામ વિદ્યાર્થીઓને જલ્દીથી ફટાફટ? એટલે સર એમ કહીશું કે કન્સિસ્ટન્સી રાખવી જ પડશે. 1-2 અટેમ્પ્ટ કદાચ લાગે પણ હાર નથી માનવાની, કેમ કે આજે ને તો ક્યારેક તો પતી જશે. કન્સિસ્ટન્સી રાખશો તો ક્યારેક ને ક્યારેક પ્રિફિક્સ મળવાનું જ છે. અને બીજી વસ્તુ એ કે તમારે બહુ જ ડિસિપ્લિન્ડ રહેવું પડશે. એના માટે 1-2 અટેમ્પ્ટ લાગશે પણ તમારે હાર નથી માનવાની. તમારા આજુબાજુમાં અને પણ તમને પણ ખૂબ જ કન્સિસ્ટન્ટ રહીને ચાલવું પડશે. એ ડિગ્રી જરૂર તમારી જોડે આવી જશે. આપનું મેસેજ જલ્દીથી. જસ્ટ એટલું કેવું છે કે ડિમોટિવેટ નહીં થવાનું, અને બોરિંગ લાગે આખો દિવસ તમે ખાલી વાંચો, ફ્રેન્ડ્સને જોવો એ લોકો બહાર ફરતા હોય કે રમતા હોય, પણ આપણે એટલું વિચારવાનું કે 3-4 મહિના જે મહેનત છે એનું ફળ આપણને આગળ સારું જ મળશે, અને એમ પોઝિટિવિટીથી આગળ બધું કરતું રહેવાનું. જી જસિકા, મેસેજ આપનો. मेरा तो यही रहेगा, कोशिश करने वालों की हार नहीं होती. जस्ट कीप ऑन वर्किंग ऑन योर सेल्फ. इधर तक आ गए, अगर 3-4 साल इस कोर्स को दे दिए तो फिर सीए बन के निकलेंगे. ऐसा ये अगर मन में एक बार थॉट आ जाएगा तो शायद और मोटिवेशन मिल जाएगा. જી ગૌરવ. જી ગૌરવ, આપની દ્રષ્ટિએ મોટિવેશન જો કદાચ એવું થાય છે તો શું કરવું? યસ, એટલે હું જે ઇન્ટરના સ્ટુડન્ટ છે એમને મેસેજ આપવાનું ચાહું છું કે ઇન્ટરમાં મેં પણ 3 વાર ફેલ થયો હતો. તો તમારી સ્ટાર્ટિંગ મેટર નથી કરતી, તમે એન્ડ કઈ રીતે કરો છો એ મેટર કરે છે.
તો બસ તમારી સ્ટાર્ટિંગમાં તમે ફેલ થાવ છો એનો મતલબ એ નથી કે તમારી એન્ડિંગ પણ ખરાબ હોવાની છે. તમે સારી રીતે મહેનત કરશો તો પરિણામ સારું જ આવશે. જી ચોક્કસથી. તો અત્યારે હવે સારે અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. અને આપનો ફ્યુચર પ્લાનિંગ આપે જે પણ વિચાર્યું છે તેમાં સક્સેસ થાવ એવી અમે પણ પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાયા તે બદલ એન્ડ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો થેન્ક યુ વેરી મચ. મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.